આપણે અત્યારે જે આ બધું બંધ કર્યું એનું કારણ શું? નજીક કારણ તો એટલું જ છે કે ભાઈ અહીંયા જે ડમ્પિંગ સાઇડ રહી, ડમ્પિંગ સાઇડની પાછળના ભાગમાં અમારે ખેડૂત જેટલા આવે છે એ મારા ઘરે પટેલ લઈને આવ્યા છે અને ગામજનોએ આવ્યા છે અને એ પાણી વધારે બગડવાના હિસાબે ખેડૂતને તકલીફો પડે છે. ગામમાં હાથ પગ ધોવા માટે, મોઢું ધોવા માટે પાણી પીવાની તો પીવાય રહી, પણ હાથ પગ મોઢું ધોવા માટે પાણી વ્યવસ્થિત નથી. એના માટે કોઈ રજૂઆત કરેલી કે કોઈ રજૂઆત વારંવાર કરેલી અને રિપોર્ટ એ લોકો અહીંથી લઈ જાય અને રિપોર્ટ એમ કે ખરાબ આવે છે પણ એની કાંઈ કાર્યવાહી નથી કરતી. ખેડૂતને અત્યારે શું પ્રશ્ન? તમારે અત્યારે શું પ્રોબ્લેમ પડે છે? અમારે પીવાની તબલ છે, મોલ મરી ગયા, માલ મરી ગયા, તો કરવાનું રજૂઆત કરતા કોઈ ધ્યાન નથી. એમ નહીં. રજૂઆત કરતા કોઈ ત્યારે વારંવાર કરી દે, કોઈ છતાં અમને કોઈ પાણી પીવા લાયક કંઈ મળતું નથી. તો પછી અમારે વેચાતું પાણી લઈને કેટલો ટાઈમ થયો? જે આજે બંધ કર્યું બધું, હા, એના માટે હવે કોઈ અધિકારી આજે કોઈ ચર્ચા થઈ કે કોઈ આવે એમ છે કે કોઈ અધિકારી કોઈ આ વારંવાર અરજીઓ કરી છે, ઓલું કરી છે, પણ કોઈ આપણને જવાબ દેતા આવતું નથી. એટલે ગાડીઓ બંધ કરવાની થાય છે અને જ્યાં લગી આનો સોલ નહીં મળે ત્યાં લગી ગાડીઓ આવવા નહીં. મારું નામ શાંતિભાઈ વચરામભાઈ ધેણોજા, નકરવડી માજી સરપંચ. અત્યારે ગામ લોકોએ જે આ કંપનીની બંધ કરી છે કે આનું ગંદકીનું પાણી અત્યારે ખુલ્લેઆમ ઓપન ખાલી જ્યાં આવે ત્યાં જાતું હોવાથી અત્યારે ખેડૂતની બહુ પરિસ્થિતિ બહુ ગંભીર હોવાથી અત્યારે કોઈ જવાબ ન દેતા કે કેટલી વાર રજૂઆત કરતા, લેખિતમાં રજૂઆત કરેલી, મૌખિકમાં રજૂઆત કરે, કોઈ જવાબ ન દેતા અત્યારે ગામ લોકોએ એક્શન પગલાં કે આ શું કરવું હવે અમારે ગામ લોકોને ક્યાં જવું એ માટે અત્યારે આ બધું બંધ કરી રહ્યા છે. હવે કોણ અધિકારી આવે છે અને શું એક્શન લે છે અને શું અત્યારે પગલાં કરે છે, શું ખેડૂત માટે સહાય કરે છે, શું ખેડૂતને અત્યારે કઈ રીતે રાજી કરે, અત્યારે પાણી છોડે છે પાણી બંધ કરે છે કે નહીં એનો અત્યારે કોઈ અધિકારી જે આવ્યા નથી, આવે અને પછી શું જવાબ દે.